જામજોધપુર ગયા આજે તો ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડી ગયો. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણું નવા મિની વ્લોગમાં. સવારમાં કેતનને ઘરેથી લઈને ડાયરેક્ટ નીકળી ગયા ગોપ વાળ કાપવા. ગોપ આવીને વાણંદની દુકાને વાળ કાપવા આવી ગયા, ને પછી આપણા ભૂરાભાઈનો વારો લઈ લીધો વાળ કાપવાનો. વાળ કાપીને આવી ગયા ડાયરેક્ટ નાસ્તો કરવા. વાળ કાપીને નીકળી ગયા પાછા ઘર બાજુના રસ્તામાં થઈ ગયો વરસાદ ચાલુ. The next day. બીજે દી સવારમાં કાકાના બુલેટની ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયા ડાયરેક્ટ જામજોધપુર બાજુ. રસ્તામાં આવી ગયા આપણી જૂની સ્કૂલ અભિલાષા, ને પછી આવી ગયા ડાયરેક્ટ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં, ને પછી આપણા કાકાનો મગનો ઢગલો પડ્યો તો ન્યા આવી ગયા. રેડીમાં આવી ગયા ડાયરેક્ટ મગની ચિઠ્ઠી દેવાને. થોડીક વાર થઈ તો વરસાદ ચાલુ થઈ ગયો, ને પછી મગને ઢાંકવી પડી ટાઇલપત્રી. તને ટાઇલપત્રી માથે ઊભા, બાકી ટાઇલપત્રી દેખાય નહીં. મગની હરાજી ચાલુ થઈ ગઈ, પછી મગની હરાજી કરીને ડાયરેક્ટ આવી ગયા જામજોધપુરમાં રેનકોટ લેવા. દુકાનેથી રેનકોટ લઈને પછી તો આપણા કાકાના બુલેટમાં બ્રેક નથી લાગતી, તો બ્રેક હમી કરાવવા આવી ગયા, ને ત્યાં તો થઈ ગયો વરસાદ ચાલુ. બુલેટમાં બ્રેક હમી કરાવીને આવી ગયા ડાયરેક્ટ જમવા, ને પછી તો નીકળી ગયા પાછા ઘર બાજુ. વરસાદ ફૂલે ફૂલ દેવા માંડ્યો. અને હવે મળીએ બીજા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.